પ્રથમ જયઘોષ કરશું ઉદ્ગીત સ્વરે, જ્યોથી વ્યોમંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે. કષ્ટભંજન દેવકી જાયમું નહીં બરાબર હો. કષ્ટભંજન દેવકી વાહ બરાબર. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. હનુમાન જયંતિના ઉત્સવની પૂર્વ સંધ્યાએ આયોજિત આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત વડતાલ ટેમ્પલ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, હરિપ્રકાશ અને વિવેક સાગર, જે લોકો પોતાનું હિત ઈચ્છતા હોય, જે અમે પણ આવી ગયા, એમાં સંતો બધા આવી ગયા, અહીં ઉપસ્થિત બધા આબાલ વૃદ્ધ બધા, જે લોકો પોતાનું હિત ઈચ્છતા હોય, ચિત્તમાં પોતાના ઈષ્ટને રાખે તો એ બલિષ્ઠ થઈ જાય, એ સન્નિષ્ઠ થઈ જાય, એને કોઈ કનિષ્ઠ પુરવાર ન કરી શકે. પોતાના ચિત્તમાં પોતાના ઈષ્ટને રાખો તો ચિત્ત સ્થિર થઈ જાય, તો આ કથિર હીર થઈ જાય. આટલી બધી તાકાત છે. એટલે અહીં ઊભા છો, અહીં આવ્યા છો તો એક નક્કી કરીને જાજો, ગાંઠ વાળીને જાજો કે અમારો ઈષ્ટ અમારી અંદર, તો સમંદર તરી જશો. હનુમાનજી મહારાજ તરી ગયા. અમારો ઈષ્ટ અમારી અંદર, તો સમંદર તરી જશો. ઈષ્ટને અંદર રાખતા શીખો. જેમ સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર સૈનિક રાષ્ટ્રને ચિત્તમાં રાખે છે, સતી સ્ત્રી પતિને ચિત્તમાં રાખે છે, યોગી બ્રહ્મને ચિત્તમાં રાખે છે, એમ સેવક છે એ સ્વામીને ચિત્તમાં રાખે છે, એમ તમે તમારા ઈષ્ટને ચિત્તમાં રાખતા શીખો. આ સંદેશ છે. ચિત્તમાં રાખશો તો તમે કાળને થપાટ મારી શકશો. ગોપાલાનંદ સ્વામીએ પોતાના ઈષ્ટને ચિત્તમાં રાખ્યા, એટલે આવું પ્રાણી માત્રનું કલ્યાણ કરી શકે એવું આ સંસ્કૃતિનું ધામ નિર્માણ કરી શક્યા. અહીંયા રોટલો છે, ઓટલો છે, આશ્વાસન છે, આ બધું મળે છે. મારે તો એક જ મુદ્દો કહેવો છે કે હનુમાનજી મહારાજ માત્ર જેની શ્રદ્ધા છે એ દરેક વ્યક્તિએ પોતાના ચિત્તમાં ભગવાનને રાખવો જોઈએ, તો એ બલવાન થઈ જાય. જ્ઞાન તમને પ્રાપ્ત થઈ જશે, સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. અને પૈસા માટે ન જીવતા, પ્રેમ માટે જીવજો. આ પ્રેમ છે, પ્રેમ. આ પ્રેમનું દર્શન છે. મેં સેવક રઘુપતિપતિ મોરે, અસ અભિમાન જન જાય ભોરે. અને છેલ્લે અઘરી વાત અને એક દ્રષ્ટાંત. હનુમાનજી મહારાજને સુંદરકાંડમાં એમ કહેવામાં આવ્યું કે રામ કાજ લગતા અવતારા, અને સીધી પરીક્ષા શરૂ થઈ સીતા શોધમાં. અને પરીક્ષા શરૂ થઈ હતી એ ભેગું જ હનુમાનજીએ ધારણા કરી લીધી, રામ કાજ કે બિન મોહ કહા વિશ્રામ. રામનું કાર્ય કર્યા વગર મને વિશ્રામ છે જ નહીં. જેમાં અથાણાવાળા સ્વામીની એક દિવ્ય પરંપરાના બે છોકરા, અથાણાવાળા સ્વામી, હું અથાણાવાળા સ્વામીથી સીધો પરિચિત. હું તમારી સામે 76 વર્ષનો છું. હું આ 55 વર્ષથી દેશી નળિયાનું મંદિર હતું ને ત્યારે પગે લાગવા આવતો હતો. આ પરિવર્તન મેં જોયું છે. આ વિવેક સાગરે ને આ હરિપ્રકાશે આમાં ભોગ આપ્યો છે, ભોગ. અમે તો એમ કહીએ છીએ આવડા અહીંયા 20-25 વર્ષ રહે ને તો આ બધું દિવ્ય થઈ જાય, ભારતનું દર્શન થઈ જાય, ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ થઈ જાય. મને કોઈ ચાવી નથી ચડાવી, પણ અમારી અપેક્ષા છે કે એની કક્ષા છે, અમારી અપેક્ષા છે એની કક્ષા છે, અને સનાતન સંસ્કૃતિની રક્ષા કરી શકે એવા સક્ષમ બાળકો છે. એટલા માટે અહીં આવેલા એક મારો સંદેશ છે કે તમે મરી જાઓ એ પહેલાં, તમારી પ્રજાને 2 લીટી શીખડાવીને જજો. એ રાષ્ટ્રપ્રેમી હોવો જોઈએ, એ ધર્મપ્રેમી હોવો જોઈએ, તો જ વૈદિક સંસ્કૃતિ બચશે, નહીતર નહીં બચે. એટલા માટે ધારણા નક્કી કરી લ્યો, ધારણ કરી લ્યો. સદગુરુને ધારણ કરો, ઈષ્ટને ધારણ કરો, શાસ્ત્રને ધારણ કરો, શસ્ત્રને ધારણ કરો. હનુમાનજી પાસે ગદા છે. આ લોકોને ગમે કે ન ગમે, બીજી વાર ન બોલાવે તો કાંઈ નહીં, પણ એક વાત છાતી ઠોકીને ખુલ્લી કહી દઉં, હું અહીં 55 વર્ષથી દર્શન કરવા આવું છું પેદલ. મેં બધી પરિસ્થિતિ જોઈ જ છે. હું તમને કહું, એકલા શાસ્ત્રથી આ દેશ નહીં બચે, એકલા શાસ્ત્રની વિચારોની વાતો કરવાથી આ દેશ નહીં બચે. શસ્ત્ર પણ અનિવાર્ય છે. શાસ્ત્ર અને શસ્ત્ર હશે તો જ ભારત માતાનું વસ્ત્ર બચશે,
અને તો જે માં હમ રહે યા ન રહે તેરા સૌભાગ્ય સદા અમર રહે. આ મંદિરો સલામત રાખવા હોય, ભારતીય વૈદિક સંસ્કૃતિની પોઝિટિવ વિચારધારા, તો આવા યુવાન સંતોને જાગૃત રાખવા પડશે. હું તો વડતાલ ટેમ્પલ બોર્ડને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું કે અથાણાવાળા સ્વામીનું ભાગવત મેં સદૈવ સાંભળેલું છે, કાનો કાન. એમની અથાણા આપવાની પ્રક્રિયાથી પણ હું વાકેફ છું. હજી ફરીવાર જાહેરમાં વિનંતી કરું કે વિવેક સાગર અને હરિપ્રકાશને રાખશો તો આ સંસ્થાનો ઉદ્ધાર થશે, આ સંસ્થામાં પરિવર્તન આવશે, એવું નિર્માણ કરશો. છેલ્લે એક વાત કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું. તમને એમ થાય કે આપણા એડવર્ટાઈઝ માટે આવ્યા છે કે શું? એવું કાંઈ છે જ નહીં. અહીં ખાવા મળે છે, અહીં હરિગુણ ગાવા મળે છે, અહીં ખાવા મળે છે પ્રસાદ, અહીં હરિગુણ ગાવા મળે છે, અહીંયા નિર્ભીક થઈ જવાય છે, અહીં ભય જેવું કોઈ નામ છે નહીં, અહીં રોગમુક્ત થઈ જવાય છે, અહીં રાષ્ટ્રપ્રેમી બનાય છે, ધર્મપ્રેમી બનાય છે, અહીં બધું જીવનની અંદર ઉપલબ્ધિ થાય છે. આવું સહજ પવિત્ર યાત્રા અમે આની બધી પરિસ્થિતિ જોઈ છે બાપી. 55 વર્ષમાં આ બધી પરિસ્થિતિ જોઈ છે. આવું તો અમે કોઈ દિવસ કલ્પના ન કરી. હું 55 વર્ષ પહેલાંનું ચિત્ર જોઉં અને અત્યારે જોઉં તો એમ થઈ જાય ક્યાં ઉપરથી ઉતર્યું હશે શું, એવી સ્થિતિ નિર્માણ કરી છે. એટલે છેલ્લે એક જ દાખલો અને મારું વક્તવ્ય સમાપ્ત. રાષ્ટ્રપ્રેમી ચિત્તમાં ઈષ્ટને રાખો, ચિત્તમાં ઈષ્ટ તો બલિષ્ઠ થશો. એકલા આજીવિકા માટે ન જીવો, આ જીવન માટે જીવો. હનુમાનજી મહારાજના જીવનનું સંદેશ આપીને મારો વક્તવ્ય. આજીવિકા માટે ન જીવો, આ જીવન માટે જીવો. 500ની નોટ ગલુડિયા સામે રાખી, 500ની નોટ ગલુડિયા સામે રાખી અને અડધો કલાક એમ કરો ગલુડિયું આવે તો હું કપડાં કાઢીને તમારો ગુલામ થઈ જાઉં, આવે જ નહીં. અડધો રોટલો દેખાડો એટલે પ્રેમ. એમ આ વિવેક સાગરે અને હરિપ્રકાશે આજુબાજુના અને સેવકોને ખૂબ પ્રેમ આપ્યો છે, એટલે આ પરિવર્તન થઈ શક્યું છે. એટલે મારી વિનંતી છે, અને લોકો તો બોલશે ભાઈ, બધું કહેશે, પણ મેં આજ જોયું મંદિરની અંદર ઓમકાર છે, શ્રી રામ લખેલું છે, અહીં ધૂન બોલાય છે, કીર્તન બોલાય છે, છતાં પણ ઘણા માણસો બોલતા હોય તો બોલવા દેવા. એવું તો થશે. પણ એક વાત નિશ્ચિત છે, આપણે અંદરથી ગાંઠ વાળી લેવી. આપણે કોઈ દિવસ બે થાવું નહીં, આપણે એક જ છીએ. આપણે બે થાશું તો ભે જાગૃત થશે. આપણે એક છીએ, નેક છીએ, આ અમારી ટેક છે. અમારો ઈષ્ટ બલિષ્ઠ છે, અમે સન્નિષ્ઠ છીએ. આવી સ્થિતિ નિર્માણ કરવી પડશે, નકર બીજા ફાવી જશે અને પછી પરિસ્થિતિ બેકાબૂ થઈ જશે. એવું ન થાય એટલા માટે મંદિરો એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાન છે. શ્રદ્ધાનો જન્મ થાય એટલે આંખ, અંતકરણને આંખ આવે. જેને બીજો વિચાર ન આવે એ શ્રદ્ધાવાન કહેવાય. છેલ્લે અઘરી વાત કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું. આકૃતિની કોઈ કિંમત નથી, આકૃતિની કોઈ કિંમત નથી. વૃત્તિ જો શ્રેષ્ઠ હોય ને પવિત્ર હોય તો કૃતિ શ્રેષ્ઠ હોય. આકૃતિ ભલે અષ્ટાવક્ર જેવી હોય, આકૃતિ ભલે હનુમાનજી ગણપતિ જેવી હોય, પણ વૃત્તિ પવિત્ર હોય, પોઝિટિવ હોય તો એની કૃતિ શ્રેષ્ઠ હોય, એની સ્તુતિ થાય એવી હોય. એટલા માટે અહીં બેઠેલા સંતોની વૃત્તિ એટલી શ્રેષ્ઠ અને પવિત્ર છે. એ કૃતિ સરસ છે. આ તમે બધું જોઈ શકો છો, કૃતિ કેવી સરસ રજૂ થઈ. એનો એક દાખલો આપી મારું વખતે સમાપ્ત થયું. બીજો વિચાર બીજાને ઉતરવા જ ન દો. નો સેકન્ડ થોટ એટ ઓલ. એટલું બધું જીવનની અંદર ગાંઠ હોવી જોઈએ કે દૂજો નહીં. કેન્દ્રમાં ઈષ્ટ. મીરાના કેન્દ્રમાં કૃષ્ણ હતો, સબરીના કેન્દ્રમાં રામ હતો. એમ આપણા કેન્દ્ર, જીવનના કેન્દ્ર સ્થાનમાં આપણો ઈષ્ટ હોય તો કોઈ આપણો વાળ વાંકો ન કરી શકે. કેન્દ્રમાં ભગવાન જોઈ. એટલા માટે કેન્દ્રમાં ભગવાન, બીજો વિચાર જ નહીં ને. વૃત્તિનો વ્યભિચાર ને ભક્તિ અવ્યભિચારણી. વૃત્તિનો વ્યભિચાર જ એવી કોઈ વૃત્તિ ઉઠે જ નહીં કે જેમાં ભ્રષ્ટતા આવે. એટલા માટે એક આ સંદેશ છે, વૃત્તિ રામમય. એમ આપણા ઈષ્ટમય વૃત્તિ થઈ જવી જોઈએ. હું એવું ઈચ્છું છું કે આ દુનિયાની અંદર એવું પવિત્ર તીર્થધામ બની રહે. અત્યારે તો છે જ, પણ સનાતન વૈદિક સંસ્કૃતિની ધરોહરનો પાયાનો ડંકો વગાડી દે એવું સરસ મજાનું તીર્થધામ બની રહે. છેલ્લે દાખલો આપી, બીજો વિચાર જ નહીં બાપુ. બીજાને ઘરવા જ ન દો. આપણે બેઠા હોય ત્યારે એમ કહી વાલજી હરામી છે, છગનો હરામ. અરે તું તોજી કર ભેણા.
આપણે બીજાને ઉતરવા દઈએ છીએ. અહીં બીજા ઉતરે તો તમે કષ્ટભંજન દેવ સામે લાવો છો, કારણ કંઈક વળગાડ છે. આપણે એ વળગાડ જાતો જ નથી. બીજાને ઉતરવા જ ન દો તો એ વ્યભિચાર થઈ ગયો વૃત્તિનો. ભક્તિ રહ્યો વ્યભિચારની, બીજાને ઉતરવા જ ન દો. આ હેલિપેડ છે, ગુલામ છે, દૂજો નહીં, મારો ઈષ્ટ મારો ઈશ્વર, મને મારો રામજી ભાવે રે, બીજું મારી નજરે ના આવે રે. આવી સ્થિતિ હોવી જોઈએ તો મજા આવે. એટલા માટે છેલ્લે એ દ્રષ્ટાંત વારંવાર કરો. એકવાર એક વાણિયો તુલસીદાસ, આ કોઈ જાતિ ઉપર નહીં પણ દ્રષ્ટાંતો એટલે કહેવું પડે. એકવાર એક વાણિયો તુલસીદાસજી મહાત્મા પાસે 29 જઈને બેઠો. તુલસીદાસજી કે તું કેમ મૂંગું મૂંગું બેસ? આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. એ કે તમે ભગવાન રાઘવેન્દ્ર સરકાર હારે વાત કરો છો ને મારે વાત કરવી હતી, એમાં શું કે ભલા હમણાં મૂંગો હું બેઠો? આટલાથી તલવાર કાઢી મ્યાનમાંથી વાણિયાને આપી. વાણિયોને તલવાર બડા થયા. રાત તો વગા ગઈ. એ કે હવારમાં પાદરમાં મૂઠ ખરું ધબી દેજે અને પીંછી ઉપર જય શ્રી રામ કહીને પડજે એટલે ભગવાન હાજર. રાત તો માંડ ગઈ. હવારમાં વાણિયો પાદરમાં ગયો અને મૂઠ ધબીને ખોડી દીધી, પીંછી ઉપર રાખી આમ ઊભી તલવાર અને ગોળ ગોળ ફરવા માંડ્યો. એ કે પેઢીનું શું થાય છે, પૈસાનું શું થાય, છોકરાનું શું થાય છે, બેંક બેલેન્સનું શું થાય છે, માઇન્ડ બેલેન્સનું તો વિચારતો જ નથી. એથી નીચ વિચાર આવ્યો, કનિષ્ઠ વિચાર આવ્યો. એ કે બાવાનો હું ભરો ચડાવી મારે તો મારા દીકરા. નબળામાં નબળો વિચાર આવ્યો. એ ગામના દરબાર વાહુ ગયેલા, વાસ્કુરભાઈ. એ આવ્યા એટલે પાનાચંદ તને કોઈ ગાળ દીધી હતી જીભ કાઢી નાખું, તને કોઈ આંગળી ચીંધી તારી એની આંગળી કાપી નાખું, તું મારા ગામનો નગર શેઠ છો અને આપઘાત કરવા આવ્યો. એ કે એવું નથી બાપુ. તો આમાં તુલસીદાસજી બાપુએ કીધું છે કે જય શ્રી રામ કહીને પડે ને એને ભગવાન મળે. સાચું કહેતો કે હા તુલસીદાસ બાપુના સ્લોગન બસ. પરબારા સંત બચન પરમ હિતકારી. એ દરબાર ખોડી ઉપરથી ઉતર્યા, ભેટ છોડી જય શ્રી રામ કહીને તલવાર ઉપર ભગવાન હાજર. એટલે વાણિયો પૂછે બાપુ કોની યારે બોલો, બાપુ કોની યારે બોલો, બાપુ કોને? ભગવાન અંતર ધ્યાન થયા પછી કે બાપુ તમે કોની યારે બોલતા વાસ્કુર બાપુ? એ કે જેને જોયું એ બોલે ને, બોલે એને જોયું નથી કે શું તને કહેવું કે. એમ આપણી શ્રદ્ધા એવી હોય છે, નો સેકન્ડ થોટ એટ ઓલ. બીજો વિચાર જ નહીં, વિચારનો વ્યભિચાર જ નહીં. એ જ આચાર શ્રેષ્ઠ છે ને એ જ આચારને ધર્મ કહેવામાં આવે. એ આ બલિષ્ઠ છે. અતુલિત બલધામમ હેમ શૈલાબ્જ દેહમ ધનજુન કૃષાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરામધિષ્ટમ. અમે આ જીવન ચરિત્રમાંથી એક જ લીટી શીખ્યા છે કે વૃત્તિ છે એ સતત બની રહે, વૃત્તિ સતત બની રહે. આકૃતિ ભલે ગમે એવી હોય, વૃત્તિ શ્રેષ્ઠ હોય તો એ આકૃતિ પવિત્ર કહેવાય, પૂજનીય કહેવાય, સ્તુતિ યોગ્ય કહેવાય, સરાહનીય કહેવાય. એટલે તો આપણે આટલા બધા બોલી છીએ કે કષ્ટભંજન દેવ કી જય. આ કષ્ટ એટલે તમને તાવ મટાડી દે, માથું મટાડી દે એવું ન સમજતા, એવો નબળો વિચાર ન કરતા. માથું મટાડી દે ને પૈસાને દેણું ભરી દે ને રોગ મટાડી દે એવું નહીં. આ તમારા 84ના ફેરાને ટાળી દે એવો કષ્ટભંજનની વાત છે. એટલે ફરીવાર વિનંતી, અમારે તો હવાર જ છે. અમારો મિત્ર બેઠો છે સરદારનગર ગુરુકુલ ભાવનગર, હા કેશવ પ્રસાદ, બોલ્ડ સાધુ. હા એ ચેરમેન સાહેબને જાહેરમાં કહું છું, અમારું હાલતું હોય ને તમને સમજણ આવતી હોય તો અમે તમને કહી છીએ કે આવડા બેને આઈને રહેવા દેજો અને જેથી આ કામકાજ થાય. એ ગરીબ દીકરીઓના લગ્ન થઈ છે, અહીંયા રસોડું બંધ થઈ જાય પછી અહીં લારીની ખીચડીની લારી અને થાળી વાટકા. આવું બાપુ કોઈ દી અમે હાળીંગપુરમાં જોયું જ નથી. અહીં બંધ થયા પછી ખાવા મળે આવડા અને આવીને બધું શરૂ. અહીં જે થાય છે ને એ સનાતન સંસ્કૃતિને 4 ચાંદ લાગી જાય એવું શોભે એવું થાય છે. એટલે એવું કરજો, એટલે આવું કરજો તો અમે બાપુ આવડાને ઝણકાવી હોત નાખી છીએ. એવું નથી કે સારું માખણ મારી, એવું નહીં. ક્યારેક ઝપટ કરી વિવેક સાગરને આ બેને ક્યારેક ઝપટ કરી લઉં છું વડીલ તરીકે, આમ જ રહેવા. અને હારી હારી એ પણ તૈયારી છે, એના વાહનનું ધ્યાન રાખવાની હોત તૈયારી છે બાપુ. અમારી છાતી 56ની છે. હું 76 વર્ષનો છું. મારા શરીરની અંદર RSSના સંસ્કાર છે, સંઘના. મારી સંઘાયુ 70 વર્ષ છે. એટલે અંદર ચેતના એ જ ભરેલી છે. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. રાષ્ટ્ર માટે જીવન સમર્પિત છે. સાળીંગપુર ધામ
રાષ્ટ્રની રોશની બદલાવવામાં અગત્યનો ફાળો ભજવે એવું કષ્ટભંજન દેવને પૂર્વ સંધ્યાએ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. કષ્ટભંજન દેવ કી